શું મિત્રો તમે કોઈ દિવસ ખાંડની અંદર શેમ્પૂ નાખી છો? જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો 110% ખાંડની અંદર મિત્રો તમે શેમ્પૂ નાખવા મળશે અને શેમ્પૂ નાખવાથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે અને આપણા ઘણા બધા પૈસા પણ બચી જવાના છે। તો સૌથી પહેલા મિત્રો તમારે ખાંડ એક ચમચી લઈ લેવાની છે। એક ચમચી ખાંડને મિત્રો તમારે કોઈ પણ વાસણમાં કંઈક આવી રીતે નાખી દેવાની છે। હવે ખાંડ લીધા પછી મિત્રો તમારે એક શેમ્પૂ લઈ લેવાની છે અને મિત્રો અડધી પડી મિત્રો તમારે શેમ્પૂની આની અંદર મિત્રો તમારે કંઈક આવી રીતે તમારે આની અંદર શેમ્પૂ નાખી દેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો થોડી કમથી કંઈક આવી રીતે શેમ્પૂ આમાં નાખી દેવાની છે। શેમ્પૂ નાખ્યા પછી મિત્રો તમારે કોઈ પણ ચમચી વડે મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો આપણે ખાંડમાં જે શેમ્પૂ નાખી છે એને મિત્રો તમારે સરખી રીતે હલાવી લેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે મિત્રો તમારે આમાં લીંબુ નાખવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો થોડું કમથી મિત્રો તમારે આની અંદર લીંબુ નાખી દેવાનું છે। મારી પાસે નાનું લીંબુ છે એટલે હું આખું લીંબુ નાખી દઉં છું। વળી પાછું મિત્રો તમારે કંઈક ચમચી વડે આ બધી વસ્તુને કંઈક આવી રીતે મિત્રો હલાવી લેવાની છે। મિત્રો 10 થી 15 સેકન્ડ હલાવી લીધા પછી મિત્રો તમારે આની અંદર થોડો કમથી ઈનો નાખવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે જરી ગમતો આમાં કંઈક થોડો કમથી ઈનો નાખવાનો છે અને મિત્રો વળી પાછું તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવી લેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે શારદાબેનને મુંબઈથી, કમલેશભાઈને ભાવનગરથી, મેહુલભાઈને રાજકોટથી, રાહુલભાઈને લીલાપુરથી, ગીતાબેનને અમદાવાદથી, ચંદ્રિકાબેનને વિસાવદરથી, આશીષભાઈને શિવરાજગઢથી, લલિતાબેનને નરોડાથી, કાજલબેનને શ્રાવણથી, ગીતાબેનને નડિયાદથી, શિલ્પાબેનને નડિયાદથી, વિષ્ણુકુમારને યુએસથી, રામજીભાઈને બાબરાથી, રમેશભાઈને બોટાદથી, મફાભાઈને વેજલપુરથી, દિનેશભાઈને જોટિંગડાથી, દીપકભાઈને રાજકોટથી, ભાવનાબેનને ગોધરાથી, સંજુબેનને ધોરાજીથી, સવિતાબેનને યુએસથી, કમલેશભાઈને સોમનાથથી, પ્રકાશભાઈને ઝરખિયાથી, મેહુલભાઈને લીંબડિયાથી, ભગતભાઈને કેશોદથી, ધનજીભાઈને નાની લાખાવાડથી, જશોદાબેનને બેંગ્લોરથી। તો મિત્રો વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે છે એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો બધી વસ્તુ આપણે કંઈક આવી રીતે મિક્સ થઈ જાય। મિક્સ થઈ જાય પછી મિત્રો તમારે છે ને શું કરવાનું છે કે આ બધી વસ્તુને મિત્રો સરખી રીતે મિક્સ કરી લેવાની છે। મિત્રો તમારે કંઈક પગ ઉપર મિત્રો તમારે કંઈક આવી રીતે લીંબુના ફાડાથી તમારે લગાવી દેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો આપણે પગ ઉપર મિત્રો કંઈક આવી રીતે આ બધી વસ્તુને લગાવવાની છે। અને મિત્રો તમને એમ થતું છે કે આના ફાયદા શું છે? મિત્રો આના ફાયદા એવા છે કે આપણે મિત્રો સંપલ પહેરતા હોય છે અને મિત્રો ઉનાળામાં આપણા પગ કંઈક આવી રીતે શ્યામ પડી જાય છે। મિત્રો સંપલની જે પટ્ટીઓના મિત્રો નિશાન પડી જાય તો મિત્રો તમારો પગ કંઈક મિત્રો તમારે આવી રીતે બધી વસ્તુ લગાડી મિત્રો સમકાવી શકો છો। તો મિત્રો અઠવાડિયામાં મિત્રો તમે એકવાર લગાવશો તો મિત્રો તમે જોઈ શકો છો પગ કંઈક આવી રીતે વાઇટ થઈ રહેશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું મિત્રો તમે ભૂલતા નહીં અને ફરી પાછું કહો તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।